તો સુરતમાં ગોળાદરા વિસ્તારમાં બિલ્ડિંગના બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાં યુવક ડૂબ્યો। ફાયર વિભાગે યુવકનું રેસ્ક્યુ હાથ ધર્યું। ભારે પવનને કારણે યુવકની છત્રી ઉડી ગઈ હતી અને છત્રી પકડવા જતા 22 વર્ષીય યુવક નિર્માણાધીન બિલ્ડિંગના બેઝમેન્ટમાં ખાબક્યો। બેઝમેન્ટમાં પાણી ભરાયેલું હોવાથી યુવક ડૂબ્યો હતો અને જેનું રેસ્ક્યુ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। जो आ गोड़ादरा विस्तारનો આ કોલ છે। કાલે 1 વાગ્યાની આસપાસ વરસાદના સમયમાં કોઈક રાહદારી અહીંથી નીકળી રહ્યો હતો, 22 વર્ષનો, અંદાજિત 22 વર્ષનો, અને કંઈક ચાલતા ચાલતા આ બાજુ જે અંડર કન્સ્ટ્રક્શન આ બિલ્ડિંગ છે એની બિલ્ડિંગના બેઝમેન્ટમાં કંઈક લપસીને ગરકાવ કરી ગયેલો છે અને હજુ એ કન્ફર્મ નથી થયું કે એ અંદર જ છે કે બોડી આગળ નીકળી ગઈ છે। એનું પણ અમારું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને જોઈએ છે કે આમાં કેટલું અમે ડીપ જઈ શકીએ છીએ। સુરતમાં 5 દિવસ સુધી અવિરત વરસાદ વરસ્યો અને તેને કારણે ખાડીપુરની સમસ્યા સર્જી। આ ખાડીપુરમાં એક યુવક તણાયો છે, એક યુવક ડૂબ્યો છે। એ ઘટના બની છે સુરતના ગોળાદરા વિસ્તારની ઘટના છે ને ગોળાદરાથી દેવદ બાજુનો આખો આ રોડ જે છે ત્યાંથી આ યુવક પસાર થઈ રહ્યો હતો અને આ નવનિર્માણાધીન જે બિલ્ડિંગ છે તેના બેઝમેન્ટ જે બનતું હોય છે તેનો ખાડો ખોદાતો હોય છે તેમાં યુવક ગરકાવ થઈ ગયો હતો। તેનું અત્યારે ફાયર દ્વારા રેસ્ક્યુ કરાઈ રહ્યું છે, તેને શોધખોળ ચાલી રહી છે। અત્યારે આ તમને જે દ્રશ્ય બતાવું છું તેની બાજુમાં જ જે છે તે એક રોડ પસાર થઈ રહ્યો છે, મુખ્ય રોડ છે અને આ 22 વર્ષીય યુવક ગતરોજ જે છે તે આ રોડ પરથી ચાલતા ચાલતા પસાર થઈ રહ્યો હતો। પાણીમાંથી તે આ રોડ પર આગળ જઈને પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન જે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તેની છત્રી જે છે તે ઉડી ગઈ, અત્યારે પડી હતી, તે છત્રી લેવા માટે પાણીમાં આગળ આવ્યો હતો અને આ જ રોડને લગોલગ આ બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે અને ત્યાં જ આખો આ મોટો બેઝમેન્ટ ખાડો ખોદાયો છે અને ત્યાં આખું પાણી ભરાયેલું છે એટલે આ પાણીમાં તે ગરકાવ થઈ જતા તે ડૂબી ગયો હતો। જોકે ત્યારબાદ તેની શોધખોળ પણ કરાઈ હતી, પોલીસને ફરિયાદ પણ કરાઈ હતી। જોકે આજે 24 કલાક વીતવા છતાં હજુ તેની ભાળ મળી નથી, જેને કારણે અત્યારે આ ફાયરની ટીમ સતત તેની શોધખોળ કરી રહી છે। તમામ જુદી જુદી જગ્યાએ શોધખોળ કરી રહી છે। ફાયરની આ ટીમ અત્યારે જોઈ શકાય છે કે આ 22 વર્ષીય યુવક જે ડૂબ્યો છે તે કઈ જગ્યાએ ફસાઈ શક્યો હોય છે તે બાબતની અત્યારે શોધખોળ કરી રહી છે। હાલ તો તમામ રીતના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ એ ચોક્કસ છે કે જે રીતની આ ઘટના બની છે તે ઘટનાને લઈને ખૂબ જ ગંભીર માનવામાં આવે છે, કારણ કે આટલી મોટી સાઇટ ચાલતી હતી। આ સાઇટમાં અત્યારે અહીં 40 થી 50 ફૂટ ઊંડો બેઝમેન્ટનો ખાડો ખોદાયો છે અને એ ખાડામાં કોઈ પણ પ્રકારની જ્યારે પાણી લગોલગ થઈ ગયું છે ત્યારે તે યુવકને તે ખબર નથી પડી શકી અને તેનું કોઈ પણ પ્રકારનું બેરિકેડ પણ અહીંયા નહોતું, જેને લઈ તે આ સમજી ના શક્યો અને તે આ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। હજુ સુધી આ યુવક નો મૃતદેહ પણ નથી મળ્યો કે નથી યુવકની ભાળ મળી, એટલે ચોક્કસ એવું કહી શકાય કે આ એક ઉદાહરણ રૂપ ને ચેતવણી રૂપ કિસ્સો છે કે લોકો જ્યારે વરસાદી અને પૂરના ધારે પાણી ભરાતા હોય છે રોડ રસ્તા પર અને તેઓ મસ્તી કરવા નીકળતા હોય છે, ચાલવા નીકળતા હોય છે, પરંતુ ક્યાં ખાડો હોય છે, ક્યાંય જે છે તે આવી કોઈ દુર્ઘટના બની શકે તે પ્રકારના ગંભીર જે છે તે રસ્તાઓ હોય છે અને ગટરના ઢાંકણાઓ પણ ખુલ્લા હોય છે, જેમાં ગરકાવ થવાની સંપૂર્ણ શક્યતા રહેલ છે। ગત રોજ પણ સુરત પોલીસ કમિશનર દ્વારા આ જ પ્રકારે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે વરસાદી પાણીમાં બહાર ન નીકળો, નાવા ન નીકળો, તેની મજાક મસ્તી ના કરો, કારણ કે ક્યાં પણ આ પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા વરસાદી જે ગટરના ઢાંકણા હોય છે તે ખોલવામાં આવતા હોય છે અને આ પાણી જ્યારે ભરાય ત્યારે તે દેખાતા નથી હોતા, એટલે આને ખૂબ જ ગંભીરતાથી લેવાની બાબત છે। જો કે આ યુવક આ એક ઉદાહરણ બની રહ્યું છે આ જ પ્રકારની ઘટનાઓમાં। અત્યારે ફાયરની ટીમ લગાતાર મહેનત કરી રહી છે તેને શોધવા માટેનું, પરંતુ હજુ સુધી આ કોઈ પણ પ્રકારનો મૃતદેહ કે યુવકની ભાળ મળી નથી। હાલ પણ સતત પ્રયત્ન ચાલુ છે, ત્યારે હવે યુવકનો મૃતદેહ ક્યારે મળે છે અને આ કિસ્સા પરથી લોકો શું બોધ લે છે તે એક મહત્વનું બની રહે છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ।